मानव प्रजनन तंत्र 4 गुणना प्रश्नो आमांथी पूछाय। बराबर, याद रखो। पहली प्रस्तावनामां शुं लख्युं छे जोई लईए आपणे कि मानव लिंगी प्रजनन करतुं अपत्य प्रसवी प्राणी। अपत्य प्रसवीनो मतलब आपने खबर छे, बच्चाने जन्म आपतो एम केवुं, ईंडा मूकतो होय तो अंड प्रसवी अने बच्चाने जन्म आपतो होय तो एने कहेवाशे अपत्य प्रसवी। मानवमां प्राज्ञानिक घटनाओ थती होय, मानवमां प्रजनननी जे क्रिया थाय एमां केटलीक घटनाओ जोवा मळती होय अने ए घटनाओ नीचे प्रमाणे कई कई घटनाओ होय। तो नंबर 1 जनन कोषोनुं निर्माण थाय। तो जनन कोषो बे प्रकारना आवे, नर होय तो शुक्रकोष, मादा होय तो अंडकोष। तो बंनेना जनन कोषोनुं निर्माण, नरमा शुक्रकोषोनुं अने मादामां अंडकोषोनुं। कई रीते थाय ए आखा 4 गुणना प्रश्नो पाछळ आवे छे के शुक्रकोष जनन अने अंडकोष जनन। पण पहली घटना आ थाय। बराबर, एना पछी वात करीए आपणे तो शुक्रकोषने मादाना जनन मार्गमां दाखल करवानी। बीजी घटना आवे के जे शुक्रकोषो उत्पन्न थया तो आ शुक्रकोषोने मादाना जनन कोषो कहीए दाखल करवा। बीजी घटना जेना परिणामे फलननी शक्यता वधी जाय, नहीं तो फलन ना थाय। जो शुक्रकोषो अंडकोषो सुधी पहोंची ना जाय तो फलननी क्रिया केवी रीते थाय माटे। पछी नर अने जेम के शुक्रकोषोना मादाना जे प्रजनन अंगो कहीए योनि मार्ग के गर्भाशयनी अंदर दाखल कर्या। हवे नर अने मादा जनन कोषनुं जोडाण थाय એટલે કે ફલન થાય। તમને ખબર છે કે ફલનના અંતે ફલિતાંડ બને, માનો તમારા જીવનનો પ્રથમ કોષ બન્યો। બરાબર, પછી ગર્ભ આ ફલિતાંડ બન્યો, જે કોષ બન્યો એની આજુબાજુ ગર્ભકોષ કોથળીનું નિર્માણ થાય એટલે કે ગર્ભ બનશે એમ। બરાબર, અને પછી આ ગર્ભકોષ કોથળીવાળો ગર્ભ જે હશે એ જે ગર્ભાશય કહીએ એમાં સ્થાપન કરે, એમની અંદર સ્થાપન એટલે આને કહેવાય ગર્ભસ્થાપન। ભાઈ આ 4 ગુણનો પ્રશ્ન થઈ ગયો, ગર્ભસ્થાપન। બરાબર, ગર્ભાશયની દિવાલો સાથે જોડાઈ જાય એમ, એને ગર્ભસ્થાપન કહેવાય। અને ગર્ભસ્થાપન થયા પછી ગર્ભનો શું થાય, સરસ મજાનો વિકાસ થાય એટલે કે બાળક બનવાની શરૂઆત થાય, ભ્રૂણ બનવાની શરૂઆત થાય। કમ્પ્લીટ 9 મહિનાનો ગર્ભ વિકાસ થઈ જાય એટલે બચ્ચાનો જન્મ થઈ જાય, માટે અહીં લખીએ આપણે બાળકનો જન્મ। અત્યારે માનવનું ભણીએ છીએ માટે બાળક શબ્દ લખ્યું છે। બરાબર, જો સસ્તનો માટે ભણતા હોત તો આપણે શિશુ શબ્દ લખત। અહીં આપણે સ્પેશિયલ આપણું ભણીએ છીએ માટે બાળક શબ્દ લખેલું છે। ઓકે, એટલે બાળકનો જન્મ થાય અને આ ઘટનાને શું કહેવામાં આવતું હશે તમને ખબર છે, પ્રસૂતિ, પ્રસૂતિની ક્રિયા થઈ એમ। આ બધી ઘટનાઓ છે માનવની અંદર પ્રજનન માટેની જરૂરી ઘટનાઓ। બરાબર, અને આ ઘટનાઓ યૌવન આરંભ કહીએ ને એના પછી જ જોવા મળે, પુખ્તતા પછી જ જોવા મળે। 5 વર્ષનું બાળક એની બાપ બનવાની ક્ષમતા ના હોય કે 5 વર્ષની જે બાળકી હોય એની અંદર મા બનવાની ક્ષમતા ના હોય, કેમ કે એમની પાસે હજુ જનન કોષોનો વિકાસ જ ના થયો હોય। તો આ ઘટનાઓ કેવી રીતે બનશે? ગર્ભાશયનો વિકાસ તો થવો જોઈએ ને તો ગર્ભનું સ્થાપન થાય ને, સમજી ગયા? માટે પુખ્તતા, યૌવન આરંભ કહીએ આપણે એના પછી જ આ બધી ઘટનાઓ જોવા મળશે। ઓકે, નર અને માદા આ જે પ્રાજ્ઞાનિક ઘટનાઓમાં જે નોંધપાત્ર તફાવત જોવા મળે, આ જે ઘટનાઓ થઈ એમાં જે શુક્રકોષ જનન કે અંડકોષ જનન બોલ્યા એટલે કે શુક્રકોષો ઉત્પન્ન થવાની ક્રિયા, અંડકોષો ઉત્પન્ન થવાની ક્રિયા। તો આમાં નોંધપાત્ર તફાવત જોવા મળે। એમાં શું નોંધપાત્ર તફાવત જોવા મળે હું કહું તમને। દાખલા તરીકે શુક્રકોષોનું નિર્માણ વૃદ્ધ પુરુષોમાં પણ ચાલુ જ રહેતું હોય, મતલબ કે 60 વર્ષનો 70 વર્ષનો કોઈ ડો હોય તો એ મારો બેટો બાપ બની શકતો હોય, દાદા બનવાની ઉંમરે બાપ બની જાય ગાંઠ આવે તો। मतलब કે શુક્રકોષોનું નિર્માણ પુરુષમાં એના જીવન પર્યંત ચાલુ રહેતું હોય એટલે કહેવાય એને કે પુરુષ એટલે કે હા પુરુષ અને ઘોડો કદી ઘરડો ના થાય। ઘરડા તો થઈ ગયા હોય પણ જસ્ટ બીજી રીતે એમ, સમજી ગયા હું શું કહેવા માંગુ છું? અને અંડકોષોનું નિર્માણ સ્ત્રીઓમાં ફક્ત 50 વર્ષની આસપાસ બંધ થઈ જાય એટલે મોનોપોઝ અવસ્થા કહેવાય। તમે આવું 10મામાં ક્યાંક ભણ્યા હતા ઋતુસ્રાવ વખતે। બરાબર, રજો દર્શન અને રજો નિવૃત્તિ આ 2 શબ્દો આવતા હતા। રજો દર્શન એટલે સ્ત્રીઓમાં ઋતુચક્રની શરૂઆત જે 12 વર્ષની આજુબાજુની ઉંમરે શરૂ થઈ જાય અને 50 વર્ષની ઉંમર થઈ જાય, 50 વર્ષની આજુબાજુની ઉંમર એટલે રજો નિવૃત્તિ।
मतलब કે સ્ત્રીઓમાં અંડકોષનું નિર્માણ બંધ થઈ ગયું. જે બધું મેં ચલાવ્યું તમારા ચોપડીની પ્રસ્તાવના ચલાવી જોઈ લેજો. બતાવી પડશે ચોપડીમાં માર્ક તમને. ભાઈ મહત્વનું ચેપ્ટર છે માર્ક્સની દ્રષ્ટિએ, માટે મોઢે કરતા રહેજો. માનવ પ્રજનન આટલું ચલાવ્યું મેં, આટલું આ ફકરો. આમાં જેટલી પણ ઘટનાઓ છે બધી આમાંથી નહીં ગોળિયા, આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું પૂછાય. આખું ચેપ્ટર કેટલા? હજુ તો એવું કઈ નક્કી જ નહીં કર્યું કે આખું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે, પણ પહેલા જે નક્કી હતું એ પ્રમાણે તમને કહી શકું કે આખું ચેપ્ટર પહેલા જે 100 ગુણની અંદર પ્રશ્ન પૂછતા હતા ને, એમાં આ માનવ પ્રજનન આવતું હતું 6 ગુણનો. આખું પ્રકરણ 6 ગુણનું હતું. પહેલા પ્રકરણ 1 ભણીએ ને આપણે 5 ગુણનું હતું, પ્રકરણ 2 5 ગુણનું હતું, પ્રકરણ 3 6 ગુણનું હતો. બરાબર. એમાં પ્રકરણ 1 હતું ને એમાંથી 3 MCQ અને 2 ગુણનો પ્રશ્ન આવે છે. પ્રકરણ 2 હતું એમાંથી 3 ગુણના પ્રશ્ન, એટલે સોરી 3 MCQ અને 2 ગુણનો પ્રશ્ન. અને હવે પ્રકરણ 3 એમાં 2 MCQ અને 4 ગુણનો પ્રશ્ન. 6 ગુણનો આખું ચેપ્ટર છે એટલે 2 ગુણના MCQ અને 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય. જો COVID-19 ના કારણે કોઈ ફેરફાર નહીં થાય તો આ જ રહેશે, નહીં તો પછી નવી પેપર સ્ટાઇલ આવશે તમારા લોકો તો બદલાશે. એટલે હજુ કોઈ ગુણભાર નક્કી છે નહીં. હું તમને કહી દઉં છું કે આ ચેપ્ટર 1 અને 2 કરતા વધારે પ્રમાણમાં પૂછાશે. સમજી ગયા? આમાંથી મોટા પ્રશ્નો આવશે ભલે નવી પેપર સ્ટાઇલ આવે તો પણ. ઓકે, તો આ ચલાવીએ MCQ ચલાવી. હું તમને કહી જ દઉં છું કે ભાઈ આ ફકરો MCQ તરીકે છે. ચલો નેક્સ્ટ વધીએ આપણે. હવે નર પ્રજનન તંત્રમાં સમાવિષ્ટ અંગોના નામ. નર પ્રજનન અંગોમાં સમાવિષ્ટ અંગોના નામ ભણાવીએ એ પહેલા હું તમને આ જે મનુષ્ય છે તેમાં કેટલાક લક્ષણો હોય ને, નર અને માદાના ચોક્કસ લક્ષણો હોય કે ના હોય, તો લક્ષણો ચલાવી દો પેલા. નર શું આવ્યું? માંસ કે વિનાનો અન્ય કોઈ દળનું ગ્રહમાં નર અને માદા. પેલા આપણે વાત કરીએ બાહ્ય લક્ષણોનો. નર અને માદાના બાહ્ય લક્ષણો લઈએ. તફાવત એમ, નર હોય તો નરની અંદર સ્તનગ્રંથિ નામ પૂરતી હોય. સ્તનગ્રંથિ હોય ખરી, સ્તનગ્રંથિ તો સસ્તનોમાં બધામાં હોય, પરંતુ નામ પૂરતી, શોભાનો ગાંઠિયો. બરાબર. જ્યારે માદાની અંદર કેવું હોય? વિકસિત હોય, બચ્ચાના પોષણ આપવા માટે વિકસિત હોય. આ પહેલો મુદ્દો થઈ ગયો. બીજો મુદ્દો, દાઢી અને મૂછ વિકસિત. બરાબર. જ્યારે અહીંયા જોવા મળતા નથી. તમારે આખું લખવાનું હો, જોવા મળતા નથી. શું લખવાનું તમારે? દાઢી અને મૂછ જોવા મળતા નથી એવું લખવાનું. જોવા મળતા નથી એવું નહીં, આખું લખજો તમે લોકો. છે ફેરવંતી, this is a nur, that is માદા. નર સ્નાયુઓ મજબૂત હોય, સ્નાયુઓ મજબૂત, બાહુબલી. જ્યારે માદા જે હશે ને એમાં સ્નાયુઓ નબળા હોય, કોમળ. નબળાનો મતલબ એવો નહીં તો ભંગાર હોય, કોમળ હોય, એમ ફૂલ જીવા નહીં કહેતા આપણે. અને અવાજ અહીંયા જે હશે ને, અવાજ ઘેરો હોય, એટલે અમિતાભ બચ્ચન જેવો. જ્યારે અહીંયા અવાજ વાગે એવો હોય, એટલે કે તીણો હોય, માથું ચડાઈ દે. ઓકે, તો આ હતા બાહ્ય લક્ષણો નર અને માદાના. બાહ્ય લક્ષણો ચલાયા. હવે આપણે લઈએ આંતરિક લક્ષણો. આંતરિક લક્ષણોમાં નર અને માદા બંનેના. પેલું, શુક્રપિંડ આવેલા હોય. નર છે તો શું હોય? શુક્રપિંડ. અને માદા હોય તો શું આવે? અંડપિંડ ધરાવે. હું તફાવત લખેલું છું ભાઈ. બરાબર. શુક્રપિંડો સમાયેલા હશે તો કે વૃષણ કોથળી કહીએ આપણે. વૃષણ કોથળીમાં જોવા મળશે. જ્યારે અંડપિંડની વાત કરીએ તો ઉદર ગુહા પેટમાં હોય, ઉદર ગુહામાં હોય. એટલે આ વિદ્વાનો આખું લખજો હો. અંડપિંડ ઉદર ગુહામાં જોવા મળે અને શુક્રપિંડ વૃષણ કોથળીમાં હોય. મારા વાત લેતા નહીં. બરાબર. મેં તમને ખાલી કીધું કે આ રીતે મુદ્દા બનાવવાના એમ. પુરુષમાં શુક્રપિંડોમાંથી શું ઉત્પન્ન થતું હોય? તો શુક્રકોષ ઉત્પન્ન થાય. તો અહીંયા શું ઉત્પન્ન થતું હશે?
અંડકોશ ઉત્પન્ન થાય. નર હોય તો એમાં અંતઃસ્ત્રાવ તરીકે ટેસ્ટોસ્ટેરોન, તમે નામ સાંભળ્યું છે. માદા હોય તો ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, આ બે મુખ્ય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. તો આ શું ચલાવ્યું મેં? આંતરિક લક્ષણો. સમજી ગયા? શાબાશ. હવે આપણે શરૂ કરીએ નર પ્રજનન તંત્ર. બરાબર? નર પ્રજનન તંત્ર પણ ઉપર તો એક મિનિટ, અમારા લેવું પડશે, કાગળ લેવું પડશે, એને બધું હંતાઈ ગયું છે બધું અંદર. તમે લોકો વાંચો છો કે નહીં? વાંચીએ છીએ. કશો વાંધો નહીં, વાંચો. હા સર. કેમ કે હું તો ધમાધમ જઈ રહ્યો છું. ઓકે, હવે ચાલુ કરીએ આપણે નર પ્રજનન તંત્ર, અંતરજંત્ર મંતર. બરાબર? એટલે આ બધી પેનની જોઈએ ખાલી થઈ જઈશ માગતો. નર પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થતો? ધ્યાનથી સાંભળો. એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રપિંડ, પછી આવે એક જોડ કહું છું એટલે સમજી લેજો, અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકા શું છે થોડું ઘણું બધું આપણે જાણીએ કે આ બધા શું કરે છે. બરાબર? એક જોડ શુક્રવાહિની આવશે. એક જોડ શુક્રાશય જોવા મળશે. ઓકે. પ્રોસ્ટેટ ગ્રંથિ, એના પછી આવશે બલ્બો યુરોથ્રલ ગ્રંથિ. કાઉપરની ગ્રંથિ પણ કહેવાય. કાઉપર નામનો વૈજ્ઞાનિક હતો. કાઉપરની ગ્રંથિ તરીકે પણ તેને ઓળખાય, બલ્બો યુરોથ્રલ ગ્રંથિ. તો આટલું હોય. આ સિવાય આની અંદર મૂત્ર જનન માર્ગ અને શિશ્ન, આ બધા જ અંગો થયા. નર પ્રજનન તંત્રમાં આટલા અંગોનો સમાવેશ થાય. મોઢે કરી નાખજો. એક જોડ શુક્રપિંડ, એક જોડ અધિવૃષણ નલિકા, એક જોડ શુક્રવાહિની, એક જોડ શુક્રાશય, પ્રોસ્ટેટ, બલ્બોયુરોથ્રલ ગ્રંથિ, કાઉપર ગ્રંથિ, મૂત્રમાર્ગ અને શિશ્ન. બરાબર? બરાબર. તમારી ચોપડી ક્યાં ગઈ? સરસ. ચોપડીમાં આકૃતિ આપે છે. ચોપડીમાં જે આકૃતિ આપી છે નાની છે, મારી જોડે બીજી મોટી આકૃતિ છે, આપણે જોઈએ ચોપડીની જ છે, ચેપ્ટર 4 માં આપી જાય. જો હું શું બોલતો હતો એ હું તમને બતાવી દઉં. આ એક જોડ શુક્રપિંડ, આ જે દેખાય છે ને, બરાબર હું તમને બતાવતો જો. એક જોડ શુક્રપિંડ દેખાય, આ બંને બાજુ એક જોડ શુક્રપિંડ આવશે, ધ્યાનથી જોઈ લો. પછી એની અંદર એક જોડ અધિવૃષણ નલિકા. તો આ જે ઉપરના ભાગે દેખાય છે ને, આ બધો વિસ્તાર એને કહેવાશે અધિવૃષણ નલિકા. તો એક જોડ એટલે બે થઈ ને, જોઈ લો આ રીતે, ધ્યાનથી જોઈ લેજો. અધિવૃષણ નલિકા આ રીતે કહેવાય. શુક્રપિંડની એક્ઝેક્ટ ઉપરના ભાગે હોય. સૂચિરામણી નલિકા છે. બરાબર? જે શુક્રકોષોના પરિપક્વ કરવાનું કામ કરે. આગળ વધીએ તો એક જો શુક્રવાહિની, તો આ શુક્રવાહિની જોઈ લો, આમ થઈને આમ નીકળે છે, અને અહીંથી આમ થઈને આમ નીકળે છે. બરાબર? આ બંને એક જોડ શુક્રવાહિની કહેવાય. શુક્રવાહિની શુક્રકોષોનો આમ શું કરે? વહન કરવા માટે જવાબદાર છે. એના પછી આપણે આગળ વધીએ તો અહીંયા બે બાજુ તમે જોઈ રહ્યા છો, આ બંને શુક્રાશય કહેવાય. બે બાજુ છે એટલે આપણે એક જોડ બોલતા હતા. એક જોડ શુક્રાશય. એક્ઝેક્ટ એની નીચે પ્રોસ્ટેટ. આ પ્રોસ્ટેટ સળંગ હોય આખી, એટલે એક જોડ નહીં કહેવાનું, પ્રોસ્ટેટ એક જ આવેલી હોય, માટે મેં એક જોડ શબ્દ લખ્યો જ નતો. બરાબર? એની નીચે અહીંયા તમને જે દેખાઈ રહ્યું છે એકદમ નાનકડી એવી બે આમ ગાંઠ જેવી રચનાઓ દેખાડી. જો અમારા પોઈન્ટનો નોબ જુઓ, એને કહેવાય બલ્બો યુરોથ્રલ ગ્રંથિ. જોઈ લીધું?
અને પછી આ બધો વિસ્તાર જે આવે ને એને મૂત્રજનન માર્ગ કહેવાય. આ બધો ભાગ મૂત્રજનન માર્ગ કે જેના દ્વારા મૂત્રનો પણ ત્યાગ થાય અને શુક્રકોષોનો પણ ત્યાગ થાય. બધું એક જ જગ્યાએથી બહાર નીકળતું હોય માટે એને શું કહેવાય? મૂત્રજનન માર્ગ. અને આ જે આખો ભાગ છે આટલેથી લઈને આટલો બધો વિસ્તાર એને શિશ્ન તરીકે ઓળખાય. ઓકે, ધેટ્સ ઓલ. મેં જેટલા પણ નામ દીધા ને એ તમને મેં આકૃતિમાં બતાવ્યા. તમારા અત્યારે હાલમાં કોઈ આકૃતિ દોરવાની નથી, એટલે તમારે ખાલી અત્યારે હાલમાં તો નામ મોઢે કરવાના છે. બરાબર? હા, તો આ નામ મેં તમને આપી દીધા. હવે એક લાઈન ભણતા જઈએ એટલે આપણે ચોપડીની અંદર નર પ્રજનન તંત્રનો વાર્તા પતી જાય. ચલો શરૂઆત કરી દઈશું આપણે શુક્રપિંડની બાહ્ય રચનાઓથી કે શુક્રપિંડ કેવું હોય, એનું બનેલું હોય, બધી માહિતી લઈએ આપણે. શુક્રપિંડ ની બાહ્ય રચના. જો શુક્રપિંડ જે કહીએ ને આપણે એ સમાયેલા હોય કે વૃષણ કોથળીમાં આવેલા. વૃષણ કોથળી એમાં જોવા મળે. અને વૃષણ કોથળી જે હશે ને એ શરીરની બહાર લટકતી હોય, શરીરની બહાર આવેલી હોય. બરાબર? એટલે શુક્રપિંડ આની અંદર હોય, આ શરીરની બહાર હોય. ખાલી જબરી રચના બનાવી ભગવાને. કેમ આવી રચના બનાવી છે? કેમ કે વૃષણ કોથળીનું તાપમાન શરીરના તાપમાન કરતા નીચું રાખવા માટે આવી વ્યવસ્થા ભગવાને કરેલી છે. કેમ? કેમ કે ઊંચા તાપમાને શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય નહીં. માટે શરીરનું જે તાપમાન હોય એનાથી વૃષણ કોથળીનું તાપમાન 2 થી 2.5 અંશ સેલ્સિયસ જેટલું ઓછું હોય. એટલે એટલા ઓછા તાપમાને શુક્રકોષો ઉત્પન્ન થાય. એના માટે શુક્રકોષ જનનની ક્રિયા થાય એના માટે વૃષણ કોથળીનું તાપમાન ઓછું હોય. માટે વૃષણ કોથળી શરીરની બહાર મૂકેલી છે. બરાબર? જ્યારે બાળક જન્મે ને એટલે શુક્રપિંડ જે કહીએ ને આપણે એ તેના ઉદર પ્રદેશમાં હોય. ઉદર પ્રદેશ એટલે પેટમાં હોય. શુક્રપિંડ ઉદર પ્રદેશમાં આવેલા હોય. જ્યારે જન્મે ત્યારે પછી જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ આ શુક્રપિંડ જે હશે એ વૃષણ કોથળીમાં ઉતરી આવશે. વૃષણ કોથળી કહીએ એમાં ઉતરી આવશે. નીચેના ભાગે વૃષણ કોથળીમાં આવી જશે. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? ધ્યાનથી સાંભળતા જજો. બરાબર? અને હમણાં તો આપણે શું કીધું કે શુક્રપિંડ જે હશે એમાં શુક્રકોષોના ઉત્પન્ન કરવા માટેનું તાપમાન કેવું જોઈએ? ઓછું જોઈએ. શરીરના તાપમાન કરતાં થોડુંક ઓછું જોઈએ. કેટલું ઓછું જોઈએ? તો 2 થી 2.5 અંશ સેલ્સિયસની આજુબાજુ જોઈએ. એટલે કે 2 થી 3 અંશ સેલ્સિયસની આજુબાજુ નીચું હોવું જોઈએ. તો શું થતું હશે? શુક્રકોષ જનનની ક્રિયા થાય. બરાબર? માટે વૃષણ કોથળી શરીરની બહાર આવેલી છે. આ જે વૃષણ કોથળી છે ને એમાં ડાલ્ટસ જે કહીએ એના સ્નાયુની બનેલી હોય. ડાલ્ટોસ સ્નાયુની બનેલી હશે. હવે આ શું છે? સ્નાયુનું નામ છે. બરાબર? આ ઉપરાંત આ સ્નાયુ સિવાય વૃષણ કોથળીની અંદર યાદ રાખજો સ્પર્મેટિક એટલે સ્પર્મ એટલે શુક્રકોષ ના ઉત્પન્ન કરવા માટેની જગ્યા સ્પર્મેટિક ફેસિયા દ્વારા વૃષણ કોથળી બનેલી હોય. વૃષણ કોથળી શેની બનેલી છે? તો વૃષણ કોથળી ડાયટસ સ્નાયુ અને સ્પર્મેટિક ફેસિયા દ્વારા બનેલી હશે. તો આ ડાયટસ સ્નાયુ શું છે? એક વિશિષ્ટ પ્રકારના સ્નાયુ છે. આપણા શરીરમાં જે હાથ પગના સ્નાયુ છે ને એના કરતા આખા અલગ સ્નાયુ છે. એમ કેમ અલગ કીધા? એનું કારણ એ છે કે આ ડાયટસ સ્નાયુ જે હશે ને એ વૃષણ કોથળીને શું કરતા હશે? એમનું તાપમાન જાળવવામાં મદદ કરતા હશે. કેવી રીતે મદદ કરતા હશે? તો હું તમને કહું. જો જ્યારે તાપમાન ખૂબ જ ઓછું હોય, તાપમાન નીચું હોય તો ડાયટસ સ્નાયુ સંકોચાય. ડાયટસ સ્નાયુ કેવા થાય? સંકોચાય. બરાબર? પરિણામે વૃષણ કોથળી જે હશે ને એ આમ શરીરની નજીક આવે. શરીર ગુહા કહીએ આપણે, શરીરની નજીક આવશે. અને જ્યારે તાપમાન વધી જાય એટલે ડાયટસ સ્નાયુ કેવા થતા હશે? વિસ્તરણ પામે. ડાયટસ સ્નાયુ કેવા થતા હશે? વિસ્તરણ પામે, શિથિલ પામે. એમ પરિણામે વૃષણ કોથળી શરીરની બહાર જાય અને આમ કેવી થાય? દૂર લઈ જાય શરીરના તાપમાન. ત્યાં પેલી ઢીલી થઈ ગયેલી હોય વૃષણ કોથળી. બરાબર? તો આ રીતે ડાયટસ સ્નાયુ શું કરતા હશે? સંકોચન શિથિલન દ્વારા વૃષણ કોથળીને શરીરની નજીક અને શરીરની દૂર લઈ જવાનું કાર્ય કરતા હશે. અને એના આધારે તાપમાન જાળવવાનું કામ કરે. એટલે સમજણ પડી કે હું એકલો એકલો જ બોલું છું? તમે તમારા ચોપડીમાં જોશો ને તો આવું કશું લખ્યું નહીં. બરાબર? સંપૂર્ણ નીટ સાથે જઈ રહ્યા છીએ આપણે, માટે બધાનું ધ્યાન અહીંયા જોઈએ, નહીં તો તકલીફ થઈ જશે આની અંદર તો. ઓકે, ટૂંકમાં ડાયટસ સ્નાયુનું કાર્ય
વૃષણ કોથળીના તાપમાન જાળવી રાખવાનું છે. ડાયટસ સ્નાયુ જ્યારે ગરમી વધી જશે એટલે શિથિલ થશે, અને ડાયટસ સ્નાયુ જ્યારે ઠંડી આવે એટલે કે ગરમી ઓછી થઈ જાય એટલે એ શિથિલ થઈ જતા. દિવસમાં કેટલીય વાર જે પુરુષ હોય ને એની અંદર વૃષણ કોથળી આવી થાય. સવારે વહેલા શું થાય, સવારે વહેલા તાપમાન ઓછું હોય એટલે વૃષણ કોથળી છે ને એકદમ ફૂલેલી હોય, શરીરની એકદમ નજીક હોય, અને જેમ જેમ દિવસ ચડતો જાય ધીમે ધીમે વૃષણ કોથળી ઢીલી થતી જાય, શિથિલ થતી જાય. કારણ કે ધીમે ધીમે ગરમી વધતી જશે એટલે શરીરનું તાપમાન પણ શું થાય, આપણે સતત ક્રિયાઓ કરીએ એટલે શરીરનું તાપમાન પણ થોડું વધતું જાય, માટે વૃષણ કોથળી થોડીક દૂર જઈ જાય, શિથિલ થઈ જાય. અને રાત્રે આપણે આરામ કર્યો ને આખી રાત એટલે શરીરનું તાપમાન નોર્મલ થઈ ગયું હોય, બરાબર. એટલા માટે વૃષણ કોથળી નજીક આવે. તો આ ડાયટસ સ્નાયુ શું કરતા હશે, એ શરીરનું તાપમાન આધારિત વૃષણ કોથળીના સંકોચન વિસ્તરણ કરાવતા હશે, કે જેના આધારે શુક્રકોષ જનનની ક્રિયા થતી હશે. અને બહુ જ મહત્વના છે ડાયટસ સ્નાયુ. જો એ વર્ક ના કરે તો શુક્રકોષ જનનની ક્રિયા ના થાય, બરાબર. પણ એ વર્ક કરે જ, કેમ કે સ્નાયુ છે એટલે વર્ક કરવાના જ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ કે ભાઈ હમણાં જ આપણે કીધું કે ભાઈ આ જે શુક્રપિંડ છે એ ઉદર પ્રદેશમાં આવે. બાળક જન્મ એટલે શુક્રપિંડ ક્યાં હોય, ઉદર પ્રદેશમાં આવેલા હોય, બરાબર. પણ કેટલીક વખતે શું થતું હોય, જે બાળક હોય એમાં શુક્રપિંડનો વિકાસ ઉદર ગુહામાં તો થયો, પછી વૃષણ કોથળીમાં નીચે આવે જ નહીં. શુક્રપિંડ બાળક જ્યારે જન્મે એ વખતે એના શરીરમાં ઉતરી જવા જોઈએ, એટલે કે વૃષણ કોથળીમાં આવી જવા જોઈએ, પણ એ ઉદર પ્રદેશમાં જ રહ્યા. ઉદર પ્રદેશમાંથી નીચે આયા જ નહીં, વૃષણ કોથળીમાં અંદર ફેલાશે જ નહીં, નીચે ઉતરી જ નહીં આવે. તો શું થશે, એને રોગ કહેવાય. એને કહેવાય ક્રિપ્ટોકિડિઝમ. લખી દઉં છું અહીંયા, ક્રિપ્ટોકિડિઝમ. આ ક્રિપ્ટોકિડિઝમ નામનો રોગ થયો. આનો મતલબ શું થયો, બાળક જ્યારે ભ્રૂણની અંદર હોય, ભ્રૂણીય અવસ્થા દરમિયાન શુક્રપિંડ જે હશે, આ શુક્રપિંડ જે હશે એ ઉદર પ્રદેશમાં વિકાસ પામતા હોય. હવે બાળક જ્યારે જન્મે, જ્યારે બાર દુનિયામાં આપણે ત્યાં આવે તો એ વખતે શુક્રપિંડ એની જાતે સમાઈ જવા જોઈએ, વૃષણ કોથળીમાં ઉતરી આવવા જોઈએ. પરંતુ જો એ ઉતરી ના આવ્યા અને શુક્રપિંડ ઉદર પ્રદેશમાં જ રહી ગયા, ઉદર ગુહામાં જ રહે, તો આ જે સ્થિતિ હતી, આ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એને કહેવાય ક્રિપ્ટોકિડિઝમ. એટલે ભાઈ યાદ રહ્યું. પરિણામ શું થાય કે શુક્રપિંડ વિકાસ ના પામે અને શુક્રકોષ જનનની ક્રિયા અટકી જાય, મતલબ કે બાળક વંધ્ય થઈ જાય. ક્રિપ્ટોકિડિઝમ અથવા તો ક્રિપ્ટોકાઇડિઝમ પણ કહે છે અમુક જગ્યાએ, પણ બંનેનો અર્થ એક જ થયો. ક્રિડિઝમ બોલો, કાઇડિઝમ બોલો. મતલબ શું કીધો મેં, કે શુક્રપિંડ વૃષણ કોથળીમાં ઉતરી ના આવે એટલે કે વૃષણ કોથળી ખાલી જ રહે તો એને ક્રિપ્ટોકિડિઝમ કહેવાય. ઓકે, તો પછી શું કરવાનું, આનો કોઈ ઉપાય ખરો? યસ, ઉપાય તો આપણે દુનિયામાં બધા શોધી કાઢ્યા છે મને હોય. એનો ઉપાય આ છે, ઓર્કિયોટેક્સી. જો બધા નામ યાદ રાખજો. ક્રિપ્ટોકિડિઝમ નો મતલબ શું થાય, વૃષણ કોથળીમાં પેલા બાળકની અંદર શુક્રપિંડ ઉતરતા નથી, માટે ડોક્ટરો સર્જરી દ્વારા ઓપરેશન કરશે અને શુક્રપિંડના વૃષણ કોથળીમાં લાવશે. જે સર્જરી કરી, જે ઓપરેશન કરી એને આર્કિયોટેક્સી તરીકે ઓળખે. આ બંને શબ્દનો અર્થ યાદ રાખી લેજો, બરાબર. ત્રીજો શબ્દ છે જે મેં કદાચ છોકરીઓના તો ક્લાસમાં કદાચ વાત થઈ હતી, આપણે છોકરાઓના ક્લાસમાં કદાચ વાત થઈ હતી કે નથી એ ખબર નહીં મને, પણ અત્યારે હું તમને કહી દઉં છું. કેસ્ટ્રેશન, આ શબ્દ, આ કેસ્ટ્રેશન ની વાત થઈ હતી આપણે, કે ભાઈ આખલો હોય, આખલો, બરાબર. તો આ આખલાના શુક્રપિંડને ચગડી નાખવાના, એનો નાશ કરી નાખવાનો શુક્રપિંડનો, અને પછી આખલાનું રૂપાંતર કરી નાખવાનું બળદમાં. વાત થઈ હતી આપણે કદાચ, બરાબર. પરિણામ શું થશે કે આખલાની અંદર શુક્રપિંડનો ચગડી નાખીએ એટલે શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય નહીં. આખલાની અંદર શુક્રપિંડ હોય, કેમ કે આ નર સભ્યના સસ્તન છે, બરાબર. એટલે એની પાસે પણ શુક્રપિંડ હોય, તો આખલાના શુક્રપિંડને આપણે મારી નાખીએ, એનો નાશ કરી નાખીએ. એટલે શુક્રપિંડનો નાશ થઈએ તો સીધી વસ્તુ છે ને કે ટેસ્ટોસ્ટેરોન પણ નહીં બને, માટે આખલો જે છે શાંત થઈ જશે, આજ્ઞાકારી થઈ જશે, બરાબર. માટે એને બળદ કહીશું આપણે. તો આખલાનું રૂપાંતર બળદમાં કરી નાખ્યું ને, તો એને કહેવામાં આવતું હશે કેસ્ટ્રેશન. એ જે પદ્ધતિ હતી એને કેસ્ટ્રેશન કહેવાય. પછી બળદનો ઉપયોગ આપણે ખેતીમાં કરીએ, આખલાનો ઉપયોગ ખેતી ના કરાય, એના કે પેલો ખેડૂત બિચારો ઉપર જતો રહે, બરાબર. એ ઘટનાને કેસ્ટ્રેશન કહેવાય. તમે 3 શબ્દો ચલાયા, યાદ રહ્યું? હા.
સરસ. ચલો બીજું જોઉં તમને શું ચલાવું ફરતી કહું તો ફરતી કહી દઉં તો કયું આખલા વાળું કહું ઉપરથી સમજાવો ટેક્સી મારા બેટા મજા આવતી લાગે છે સાંભળો સાંભળો નોર્મલી શુક્રપિંડ જે હોય એ શેમાં આવતા હશે વૃષણ કોથળીમાં બરાબર અને વૃષણ કોથળી શરીરની કેવી હશે બહારના ભાગે આવેલી કેમ કે વૃષણ કોથળી જે હશે શરીરનું તાપમાન કેવું રાખશે નીચું રાખશે કેટલું નીચું રાખશે તો તમને બતાવી દીધું કેમ આટલું નીચું રાખ્યું કેમ કે શુક્રકોષની ક્રિયા કરવા માટે ઊંચા તાપમાને શુક્રકોષ થશે નહીં એટલા માટે નોર્મલી જ્યારે બાળક જન્મતા હોય તો શુક્રપિંડ ક્યાં જોવા મળતા હશે ઉદર પ્રદેશમાં પછી એ સમા ઉતરી આવતા હશે વૃષણ કોથળીમાં જો બાળકની અંદર શુક્રપિંડ ઉદર પ્રદેશમાંથી વૃષણ કોથળીમાં ના આવ્યા તો એ ઘટનાને કહેવાશે ક્રિપ્ટોકાઇડિઝમ કાં તો ક્રિડિઝમ તરીકે ઓળખાય પછી અમે ડોક્ટરો શું કરતા હશે સર્જરી કરશે સર્જરી દ્વારા જે શુક્રપિંડ હશે એ શુક્રપિંડમાં શમાં લઈને આવશે વૃષણ કોથળીમાં ઉતારી દે માટે સર્જરીને શું કહેવાય આર્કિયોપ્લેક્સી તરીકે ઓળખાય બરાબર આ જે વૃષણ કોથળી છે વૃષણ કોથળી જે હશે એની અંદર ડાયટેસ સ્નાયુ કાં તો પેલા સ્પર્મેટિક ફેસિયા નામનો સ્નાયુ આવેલા હશે એ લોકોનું કાર્ય શું કરતા હશે એ લોકો ઋતુના તાપમાન અનુસાર જે સ્નાયુ હશે એનું સંકોચન વિકોચન કરતા હશે સંકોચન વિકોચન એટલે સંકોચનથી વૃષણ કોથળી જે શરીરની નજીક આવતી હશે અને વિકોચન એટલે શિથિલનના કારણે વૃષણ કોથળી શરીરની દૂર જતી હશે અને એ રીતે શરીરના તાપમાન જે હશે એના આધારે એ લોકો કાર્ય કરશે વૃષણ કોથળી અને શરીરનું તાપમાનના આધારે વૃષણ કોથળી પોતાનું તાપમાન જાળવી રાખશે શરીરનું તાપમાન કેટલું છે નોર્મલ આપણા શરીરનું તાપમાન કેટલું હોય 37 તો 37 માંથી 2 બાદ કરી નાખો 37 માંથી 2 બાદ કરી નાખો 35 તો વૃષણ કોથળીનું તાપમાન 35 થઈ ગયું 35 34 એની આજુબાજુ રહેશે એટલે આ નીચા તાપમાને આ વૃષણ કોથળીમાં શું થાય શુક્રકોષની ક્રિયા થાય બરાબર ઓકે હવે કેસ્ટ્રેશનનો મતલબ શું કીધું કે ભાઈ આટલો એ તોફાની હોય કૂદાકૂદ કરતો હોય કેમ કે એની અંદર શુક્રપિંડમાં શુક્રપિંડમાં શું ઉત્પન્ન થાય ટેસ્ટોસ્ટેરોન માટે એ છે ને સારો એટલો જોર કરતો હોય માટે આપણે આખલાના શુક્રપિંડને શું કરવાના ચગદી નાખવાના એટલે કે એનો નાશ કરી નાખવાનો નાશ કરી નાખ્યો એટલે શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થતો બંધ થઈ જાય માટે આખલો શાંત પ્રાણી થઈ જાય બળદ કહીએ આપણે બળદનો ઉપયોગ આપણે ખેતી માટે કરતા આ જે ઘટના હતી તેને કેસ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે ઓકે ચાલો આગળ વધીએ અમુક પ્રાણીઓ કહીએ ને આપણે અમુક પ્રાણીઓ એટલે કેવા તો કાયરોપ્ટેરા શ્રેણી આ શ્રેણી છે ખબર છે તમારે શ્રેણી એટલે કુળ ગોત્ર બધા ભેગા થઈને જે સૌથી મોટી બનાવવાની શ્રેણી કહેવાય આ શ્રેણી આ સિવાય રોડેન્સિયા શ્રેણી આ બંને શ્રેણીના જે પેલા પ્રાણીઓ હોય જેમ કે ખિસકોલી બધા કહીએ ને આપણે જે દાંતથી કોતરતા પ્રાણીઓ હોય ને જે બધી વસ્તુ ખાવાની હોય અને દાંતથી કોતરી ખાતા હોય ને એ બધા પ્રાણીઓનો સમાવેશ આમાં છે એ બધા પ્રાણીઓ જે હશે આ પ્રાણીઓની ખાસિયત છે કે જ્યારે આ પ્રાણીઓ પ્રજનન કરતા હોય એવા સમયે જ શુક્રપિંડ વૃષણ કોથળીમાં આવશે શુક્રપિંડ આખી જિંદગી એમની અંદર વૃષણ કોથળીમાં ના રહેતા હોય આવા પ્રાણીઓની અંદર શુક્રપિંડ ઉદર પ્રદેશમાં હોય પણ જ્યારે પ્રજનનની શરૂઆત કરવાની હોય એમને પ્રજનન સમયે જ શુક્રપિંડ જે કહીએ એ વૃષણ કોથળીમાં ઉતરી આવે છે યાદ રાખો વૃષણ કોથળીમાં હોય નહીં હોય તો ઉદર પ્રદેશમાં જ પણ જ્યારે આ પ્રાણીનો પ્રજનનની ક્રિયા કરવી હોય ને એવા વખતે જ વૃષણ કોથળીમાં ઉતરી આવશે અને શુક્રકોષની ક્રિયા કરી શુક્રકોષો બનાવશે અને પછી પ્રજનનની ક્રિયા આગળ વધારશે બરાબર કાયરોપ્ટેરા શ્રેણી અને રોડેન્સિયા શ્રેણી એ શ્રેણીના પ્રાણીઓ આ રીતે જોવા મળે છે ઓકે અમુક પ્રાણીઓમાં શુક્રપિંડ હંમેશા ઉદર ગુહામાં હોય મતલબ કે તેમની વૃષણ કોથળી અવશિષ્ટ અંગો હોય આ વળી કયા પ્રકારના પ્રાણીઓ આયા તો સ્લોથ તમે નામ સાંભળ્યું છે સ્લોથ વૃક્ષ ઉપર જોવા મળે સ્લોથ બરાબર પછી હાથી હવે તો તમે ઓળખો જ છો આ તો મેં તમને એવા નામ આપે જે તમે ઓળખો છો એવા નામ આપે પણ વિચિત્ર પ્રકારના નામ પણ આવે છે એની અંદર જેમ કે પ્રોટેથેરિયન આ શ્રેણી છે એના પછી એડેન્ટાટા એના પછી
આ બધી શ્રેણીઓ જ કહું છું, બધી શ્રેણીઓ કહી રહ્યો છું. પ્રોબોસિડા શ્રેણી, આ શ્રેણી હાથીની છે, પ્રોબોસિડા શ્રેણી. આ સિવાય સિરેનિયા શ્રેણી, આ સિવાય સીટાસિયા શ્રેણી. નામ જોવો ભાઈ, આ જેટલા પણ પ્રાણીના નામ લખ્યા આ પ્રાણીના નામ છે, સ્લોથ અને હાથી, કે જેને તમે ઓળખો છો આ વૃક્ષારોહી પ્રાણી છે. અને હાથી તો હાથી જ છે, બરાબર. મતલબ કે આવા પ્રાણીઓ એમ, પણ એમની શ્રેણીઓ તો ઘણી બધી છે, જેમાં પ્રોથેથેરિયન્સ, ઓડોનિન્ટા, પ્રોબોસિડા શ્રેણી, સિરેનિયા, સીટાસિયા, આ બધી શ્રેણીના જે સભ્યો હશે, જે પ્રાણીઓ હશે, એની અંદર શુક્રપિંડ ઓલવેઝ, આ બધા સજીવોની અંદર શુક્રપિંડ હંમેશા ઉદર ગુહામાં રહે છે. મતલબ કે વૃષણ કોથળી શોભાનો ગાંઠિયો, લખતાની પરીક્ષામાં આવું, વૃષણ કોથળી અવશિષ્ટ અંગ છે. અવશિષ્ટ વિશે મેં તમને એક વાત માહિતી આપી હતી. અવશિષ્ટ એટલે આપણા શરીરની અંદર કોઈ કાર્ય કરતું ના હોય એ અંગો, પણ આપણા પૂર્વજોમાં કોઈ વિશિષ્ટ કાર્ય કરતા હશે, જે હાલમાં આપણી પાસે નિષ્ક્રિય છે ખરા પણ નિષ્ક્રિય છે, એના અવશિષ્ટ અંગો કહેવાય. આનું મેં ઉદાહરણ તમને આપી દીધું, ડાફરની દાઢ અને કાનના સ્નાયુઓ. શું યાદ હશે એની હરાવાનું? યાદ છે સર. સ્લોથ એવું પ્રાણી છે? હા તો લે, નહીં જોયું? ના મેં ક્યાં જોયું છે. જોવું છે તારે? હા તો હરી સમજોજે. એવું એક કામ કરી, ગૂગલમાં લખજે ખાલી સ્લોથ, હા ઘણા બધા તને ઇમેજ મળી આવશે. બરાબર, ઓકે ચલો આગળ વધીએ આપણે. તો આ બધી માહિતી મેં તમને શુક્રપિંડની આપી, જેટલી પણ હતી એટલી બધી જ આપી દીધી, બરાબર. હવે આપણે શુક્રપિંડની આંતરિક રચના લઈએ. શુક્રપિંડની આંતરિક રચના. શુક્રપિંડની અંદર જે પેશીઓ આવશે, એ પેશીઓમાં નંબર 1 તંતુમય સંયોજક પેશી, તંતુમય સંયોજક પેશી. એના પછી ટ્યુનિકા આલ્બુજિનિયા, તંતુમય સંયોજક પેશી, ટ્યુનિકા આલ્બુજિનિયા. આ બંને પેશીઓ શુક્રપિંડના અંદરના ભાગેથી ઘેરી લે, અંદરના ભાગેથી ઘેરે છે, એટલે કે અંદરના ભાગે આવેલી છે, બરાબર. અને અનેક ખંડોમાં શુક્રપિંડ હોય તો શુક્રપિંડને અનેક ખંડોમાં વિભાજિત કરે છે, અને દરેક ખંડને શુક્રપિંડ નલિકાઓ તરીકે ઓળખાય, અથવા તો શુક્રપિંડ ખંડિકાઓ તરીકે ઓળખાય, બરાબર. અમુક તમારા ચોપડીમાં નામ આપ્યું હશે, અમુકમાં નહીં આપ્યું, ધ્યાન રાખજો. આ બધી ખંડિકાઓ કહેવાય, શુક્રપિંડને અનેક ખંડોમાં વિભાજિત કરે છે, જેને શુક્રપિંડ ખંડિકાઓ તરીકે ઓળખાય. લખી દઉં છું, બરાબર. શુક્રપિંડીય ખંડિકા કહે છે. ફરીથી બોલનતી, શુક્રપિંડ છે ને એ આ રીતે હોય, આવી રીતે. આપણે મોટા ના હોય, આપણે જસ્ટ તમને ઝૂમ કરીને બતાવેલા છે કે શુક્રપિંડ આવી રીતે હોય. જો તમે કહી દઉં તો 5 સેન્ટીમીટર લંબાઈ અને 2.5 સેન્ટીમીટરનો વ્યાસ હોય. 5 સેન્ટીમીટર લાંબા હોય, 5 સેન્ટીમીટર એટલે 5 સેન્ટીમીટર, બરાબર. એ તમારે ચોપડીમાં જોઈ લેજો, ફૂટપટ્ટીમાં. અને 2.5 સેન્ટીમીટર એટલે આટલું થાય, એટલા પહોળા હોય, એનો વ્યાસ એટલો હોય, એમ 2.5 સેન્ટીમીટરની આજુબાજુનો. અને આની અંદરના ભાગે કોણ આવેલી હોય? ટ્યુનિકા આલ્બુજિનિયા નામની પેશી આવેલી હોય. આમ તો 3 પ્રકારની પેશીઓ હોય શુક્રપિંડમાં, 3 પ્રકારના આવરણ. એમાં બહારનું જે આવરણ હોય ને, ચલો કીધું જ તો કહી દઈએ કે શુક્રપિંડ 3 આવરણો ધરાવે. કેટલા? 3 આવરણો. કયા કયા 3 આવરણો હોતા હશે? તો જે બહારનું આવરણ હોય, બહારનું આવરણ, બદલી કાઢનતી, કે આમાં સહી ખતમ થઈ ગઈ છે. બહારનું આવરણ, તો બહારનું આવરણ જે હશે ને કે ટ્યુનિકા વેજિનાલિસ, યાદ રાખો. લખતા નહીં ફાવતું અહીંયા તો. ટ્યુનિકા વેજિનાલિસ કેમ લખતા નહીં ફાવતું? એનું કારણ શું છે કે મેં જે પેલી ફૂટપટ્ટી છે ને એમની ઉપર આ બધું મૂકેલું છે, સર. આ પેનથી દેખાતું પણ નહીં.
કશો વાંધો નહીં, હું લખું છું ફરતી, પણ શાંતિ રાખો. અક્ષરે એવા છે ને પેને એવી છે. ટ્યુનિકા વેજીનાલિસ, હું બોલું છું જો, ટ્યુનિકા વેજીનાલિસ ઓળખ્યુલી, અને વૃષણ કંચુક કહેવાય, એટલે બનાવી પેન લીધી બસ પહેલવાન જેવી. વૃષણ કંચુક, કંચુક, વૃષણ કંચુક કહેવાય. વેજીનાલિસ દેખાયું, ટ્યુનિકા વેજીનાલિસ, જેના વૃષણ કંચુક કહેવાય. શુક્રપિંડના સૌથી બહારનું આવરણ આવું હોય. પછી આવેગા વચ્ચેના ભાગે, એટલે કે એના મધ્ય આવરણની વાત કરીએ તો ટ્યુનિકા આલ્બુજેનિયા, આ જે નામ લખ્યું હતું મેં અહીંયા, એ રहा ट्यूनिका अल्बुजेनिया, ये वच्चेना भागे जोवा मळशे, मध्य भागे. तो इधर लगते ट्यूनिका अल्बुजेनिया. ओके, जेनिया आओ, आ मध्य भाग છે ટ્યુનિકા અલ્બુજેનિયા. અને સૌથી અંદરના ભાગે જે વિસ્તાર આવતો હશે એને કહેવાય ટ્યુનિકા વાસ્ક્યુલેસા. ટ્યુનિકા હું જે બોલું છું એ યાદ રાખજો, વાસ્ક્યુલોસા. શુક્રપિંડના 3 પ્રકારના આવરણો કીધા. બહારનું આવરણ ટ્યુનિકા વેજીનાલિસ, મધ્ય આવરણ ટ્યુનિકા અલ્બુજેનિયા, આ મેઇન ટ્યુનિકા અલ્બુજેનિયા, અને સૌથી અંદરના ભાગે આવતું હશે એ કહેવાશે ટ્યુનિકા વાસ્ક્યુલોસા, સૌથી અંદરના ભાગે હોય. અને આ ત્રણેય આવરણો ભેગા થઈને શુક્રપિંડના અનેક ખંડોમાં વિભાજિત કરી નાખે. બરાબર. અને જે દરેક આ જે ખંડો બોલ્યા આપણે એને શુક્રપિંડીય ખંડિકાઓ તરીકે ઓળખાય. અને આ શુક્રપિંડીય ખંડિકાઓની અંદર શું આવેલું હશે, એ બધું જો બોલ તમે ચોપડીમાં આપેલું કે શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હશે. बड़ा हम इधर बोलता है શુક્રપિંડીય ખંડિકાઓ શબ્દ જોઈ લો, દેખાય. દરેક શુક્રપિંડ આશરે 250 ખંડો ધરાવે છે, જેને શુક્રપિંડીય ખંડિકાઓ કહેવાય. શબ્દ યાદ રાખવાની, આ જે ખંડો છે ને એ ખંડો 250, આ ખંડો બનાવશે કોણ? તો 3 પ્રકારની પેલી પેશીઓ શુક્રપિંડની. કઈ કઈ પેશીઓ હતી? પહેલી કઈ હતી? સૌથી બહારનું આવરણ કયું હતું? ટ્યુનિકા વેજીનાલિસ. નું બીજું નામ શું પાડ્યું હતું? ટ્યુનિકા વેજીનાલિસ નું બીજું નામ વૃષણ કંચુક. પછી મધ્ય આવરણ કોણ હતું? ટ્યુનિકા અલ્બુજેનિયા. અને સૌથી અંદરનું આવરણ હતું એને ટ્યુનિકા વાસ્ક્યુલેસા. બરાબર, સૌથી અંદરનું. અને બધા ભેગા થઈને શુક્રપિંડના અનેક ખંડોમાં વિભાજિત કરે, જેને શુક્રપિંડીય ખંડિકાઓ કહેવાય. બરાબર. દરેક શુક્રપિંડમાં આશરે કેટલી ખંડિકાઓ આવેલી હશે? 250 ખંડિકાઓ આવેલી હશે, 250. અને પછી આ શુક્રપિંડ ખંડિકાઓમાં આ ભાગ આવેલો, શુક્ર ઉત્પાદક નલિકાઓ. શુક્રપિંડ ખંડિકાઓમાં કોણ હશે? શુક્ર ઉત્પાદક નલિકાઓ. અને સંખ્યા તમને આપી છે 1 થી 3. એનું કામ શું છે? શુક્રકોષો ઉત્પન્ન કરવાનું. શુક્રપિંડની અંદર જે ખંડિકા હોય એને શુક્રપિંડીય ખંડિકાઓ કહેવાય. આ ખંડિકાઓની અંદર જે નલિકાઓ હોય એને શુક્ર ઉત્પાદક નલિકાઓ કહેવાય. બરાબર, યાદ રહ્યું? અને આ બધી નલિકાઓ જે હશે ભેગી થઈ એક જાલી બનાવે, જેના શુક્રપિંડ જાલિકા કહેવાય. ઓકે. અને આ શુક્ર ઉત્પાદક નલિકાઓ જે આવી હોય એની અંદર 2 પ્રકારના કોષો હોય. આની અંદર 2 પ્રકારના કોષો હોય. એકનું નામ છે નરજનન કોષો, અને બીજાનું નામ, એટલે કે એનું બીજું નામ છે આદિ શુક્રકોષ, અને બીજાનું નામ છે સર્ટોલી કોષો. ચલો હું લખીને કહું તમને. ચા પીવી છે? ચા આવી ગઈ છે. આજે 11 છે. હો, જે 11 ના કરતા તો કરી નાખજો. ચલો, સૌથી પહેલું કોણ આવ્યું? શુક્રપિંડીય ખંડિકા. બરાબર. સંખ્યા કેટલી કીધી આપણે? 250. આની અંદર કોણ જોવા મળશે? આની અંદર કોણ હોય? શુક્ર ઉત્પાદક નલિકા. શુક્રપિંડીય નલિકા અથવા તો શુક્ર ઉત્પાદક નલિકાઓ, શુક્રપિંડીય નલિકાઓ. બરાબર. આની સંખ્યા કેટલી કીધી? 1
થી 3 દરેક ખંડમાં 1 થી 3 ની સંખ્યામાં હોય અને આ નલિકાઓ જે હશે એની અંદર કેટલા પ્રકારના કોષો આવેલા હશે તો કે બે પ્રકારના નર જનન કોષો નરજન્યુલ બન્યું નહીં નરજન્યુ તો હવે બનશે નરજનન કોષો પહેલા નંબરે આવશે અને બીજા આવશે સર્ટોલી મતલબ એવો નહીં કે સાહેબ ટોલી કોષો સાહેબ ટોલી નહીં બરાબર આ બે પ્રકારના કોષો હોય એમાં જે નરજનન કોષો હોય ને એ નરજનન કોષોની સંખ્યા ના આપી હોય તો હું તમને કહી દઉં 4 થી 8 સ્તરોમાં બનેલી હોય 4 થી 8 સ્તરોમાં ગોઠવાયેલા હશે અનેક વખત વિભાજિત થાય આ નરજનન કોષો અનેક વખત વિભાજિત થાય વિભાજિત એટલે કે આમ શું થાય વિભાજિત એટલે વિભાજિત સમજી જાય વિભાજિત નો મતલબ એકમાંથી 2 2માંથી 3 એવી રીતે વિભાજિત થાય અને પછી શુક્રકોષો બનાવે શું બનાવી દે શુક્રકોષ શુક્રકોષ બનાવતા કોષોનું નામ શું હતું નરજનન કોષ તો પછી આ સર્ટોલી કોષો શું કરે શોભાનો ગાંઠિયો નહીં એવું તો ના હોય ને તેઓ આ સર્ટોલી કોષોનું કામ છે જે શુક્રકોષો ઉત્પન્ન થયા આ જે શુક્રકોષો બન્યા એ જે વિકાસ પામતા શુક્રકોષો હોય વિકાસ પામતા શુક્રકોષો ની વચ્ચે આપણે સ્થાન લખીએ છીએ વચ્ચે સ્થાન પામશે આર્યા સર્ટોલી કોષોનું કામ આ જે શુક્રકોષો હોય એ શુક્રકોષો ઉત્પન્ન થતા હશે એની વચ્ચે આ બધા કોષો આવેલા હશે સર્ટોલી કોષો અને એનું કાર્ય એક જ છે કે ભાઈ શુક્રકોષોને પોષણ આપવાનું માટે એની વચ્ચે ગોઠવાઈ ગયા હશે શુક્રકોષોનું પોષણ આપવાનું કામ કરે માટે સર્ટોલી કોષો જે હોય એને બીજા નામે કહેવાશે નર્સ કોષો નર્સ કોષ નર્સ એટલે સિસ્ટરની હતી પેલી આપણે કે જે કેર રાખતી હોય દવાખાનાઓની અંદર બસ એવી રીતે આ શુક્રકોષોની કેર રાખે સર્ટોલી કોષો શુક્રકોષોની કેર કરે ઓકે હવે આ સિવાય પણ બીજા કેટલાક હું તમને કાર્યો કહું છું સર્ટોલી કોષોના પણ અત્યાર સુધી તમે ચોપડી વાંચો તમારી ઘણી બધી વસ્તુ ચોપડીની બહારની મેં લખી જાય પણ એકવાર ચોપડી વાંચી જાઓ તમે ત્યાં સુધી મારી ચા ખતમ કરી દો જલ્દી કરજો શું વાત 49 જણા લોકો જ આવ્યા બાકી બધા કેમ આવ્યા નહીં જેવા હરો રેકોર્ડિંગ મોકલવાની જરૂર જ નહીં આમ તો નહીં હા સર અમે એટલા માટે રેકોર્ડિંગ કરું છું કે મારે નેક્સ્ટ ટાઈમ કામમાં આવે ને નેક્સ્ટ ટાઈમ લેક્ચર નહીં લેવાનું આવી રેકોર્ડિંગ મોકલી દેવાનું 40-45 મિનિટનું જે લેવા બેઠો બેઠો જલસા કર ચલો હવે એ જો નહીં વાંચું ગેજીન વાંચજો સર્ટોલી કોષોના કાર્યો સર્ટોલી કોષોના અન્ય કાર્યો કાર્ય તો ખરા અન્ય કાર્ય કેમ કે એનું મુખ્ય કાર્ય શુક્રકોષોના શુક્રનું પોષણ આપવાનું છે પણ એ સિવાય સર્ટોલી કોષો ઈજાગ્રસ્ત અથવા તો મૃત શુક્રકોષ કહીએ આપણે મૃત શુક્રકોષ નું ભક્ષણ કરે એટલે સમજી ગયા દૂર કરે બરાબર અન્ય કાર્યોમાં ઈજાગ્રસ્ત કાં પછી મૃત શુક્રકોષો હશે જે મરી ગયેલા શુક્રકોષો હોય એને દૂર કરવાનું કામ કરે કોણ સર્ટોલી કોષ નંબર 2 આ સિવાય બીજું શું કરે તો આ છે ને SCB તરીકે વર્તે છે રિયા શું ઉઠાયેલા SCB એટલે SCB નો મતલબ થાય સર્ટોલી સેલ બેરિયર સર્ટોલી સેલ બેરિયર સમજ્યા નહીં જો SCRTOLICELL સેલ બેરિયર BARRIER मतलब SCB બેરિયર એટલે ખબર છે ને એટલે બેરિયર નહીં મૂકતા લોકો પોલીસ વાળા રસ્તાને બંધ કરવા માટે એટલે કેરિયર નહીં સાયકલમાં પાછળ કેરિયર હોય એ નહીં
બેરિયર એટલે પેલા રસ્તા બંધ કરવા માટે નહીં, પેલા વચ્ચે આડા મૂકી દેતા. બસ બેરિયર એટલે અવરોધક થાય. બેરિયર નો મતલબ અવરોધક થાય. તો સર્ટોલી કોષો અવરોધક તરીકે વર્તે છે. સર્ટોલી કોષો શુક્રપિંડના અવરોધક તરીકે વર્તે. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે સર્ટોલી કોષો જાયેલા હશે એ આંતરાલ્ય કોષો અને શુક્ર ઉત્પાદક નલિકાઓ વચ્ચે રુધિરનો પ્રવાહ અટકાવવાનું કામ કરે. આ શબ્દ શું બોલ્યો હું? ફરીથી બોલું. સર્ટોલી કોષો આંતરાલ્ય કોષો અને શુક્ર ઉત્પાદક નલિકાઓ. શુક્ર ઉત્પાદક નલિકાઓ આપણે બનાવી, બરાબર. આ શુક્ર ઉત્પાદક નલિકાઓ અને આંતરાલ્ય કોષો. આંતરાલ્ય કોષો કોણ છે એ થોડીક વારમાં આપણે ચલાવીએ. હજુ તમને ખબર નહીં આંતરાલ્ય કોષો કોણ છે, પણ યાદ રાખો કે શુક્રપિંડ નલિકાઓ એટલે કે શુક્ર ઉત્પાદક નલિકાઓ અને આંતરાલ્ય કોષોની વચ્ચે રુધિરનો પ્રવાહ અવરોધે છે. રુધિરના પ્રવાહને જતો અટકાવવાનું કામ કરે છે. માટે એસસીબી તરીકે ઓળખાય. ફૂલ ફોર્મ યાદ રાખજો, સર્ટોલી સેલ બેરિયર. બરાબર. નેક્સ્ટ ત્રીજો નંબર. આ સિવાય બીજું શું કામ કરે? સર્ટોલી જે હશે ને એ એન્ટી મુલેરિયન હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. આખું નામ લખીને આપું છું તમને. આંટી નહીં, એન્ટી મુલેરિયન અંતઃસ્ત્રાવ. એન્ટી મુલેરિયન અંતઃસ્ત્રાવ એટલે જગ્યાએ એન્ટી મુલેરિન પણ કહે છે. મુલેરિન કાઢી નાખે છે લોકો, પણ જે પણ હોય આનું આખું નામ થાય એન્ટી મુલેરિન અંતઃસ્ત્રાવ. એન્ટી મુલેરિયન અંતઃસ્ત્રાવ, હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવ. બરાબર. શું કામ કરે? તો આ અંતઃસ્ત્રાવ જે હશે ને એ નરની અંદર, જે નર હોય એની અંદર માદા જનન અંગોનો વિકાસ અટકાવવાનું કામ કરે. માદા જનન અંગોનો વિકાસ અટકાવે છે. માદા જનન અંગોનો મતલબ ખબર છે? અંડપિંડ કહીએ, અંડવાહિની કહીએ, અંડવાહિની નિવાપ કહીએ, ગર્ભાશય કહીએ, માદા જનન અંગો કહેવાય. તો મુલેરિયન નલિકાઓ જે હશે, એન્ટી મુલેરિયન અંતઃસ્ત્રાવ શું કરે? એ મુલેરિયન નલિકાઓનો અવરોધી લે. પરિણામે માદા જનન અંગોનો વિકાસ અટકી જાય. તો સર્ટોલી કોષો EMH તરીકે પણ કાર્ય કરે. સર્ટોલી કોષો SCB તરીકે પણ કાર્ય કરે છે. ઓકે. આ સિવાય સર્ટોલી કોષો ઇનહિબિન નો મતલબ પણ અવરોધું જ થાય. ઉભા રહેજો, હા, ચાલુ જ રાખજો. આ સર્ટોલી કોષોને પૂરા કરી દઈએ આજે આપણે, એટલે હેરાન કરતા માટે. સર્ટોલી કોષો ઇનહિબિન નો મતલબ અવરોધવું, બરાબર. અને એક્ટિવિન આ બંને અંતઃસ્ત્રાવો છે. ઇનહિબિન અને એક્ટિવિન આ બંને અંતઃસ્ત્રાવો છે. આ બંને અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે. અને આને લખ્યું છે. અને FSH ના સ્ત્રાવ નું નિયમન કરે છે. FSH નો મતલબ ખબર છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. પિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે. બરાબર. તો આ FSH ના સ્ત્રાવનું નિયમન કરવા માટે સર્ટોલી કોષો ઇનહિબિન અને એક્ટિવિન નામના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે. અને આ બે અંતઃસ્ત્રાવો આની પર નિયમન કરશે. જરૂર હશે ત્યારે ઉત્પન્ન કરશે, જરૂર હશે ત્યારે બંધ કરાવશે. ઓકે. હવે સર્ટોલી કોષો એના સિવાય બીજું શું કામ કરતા હોય? તો શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચે આંતરાલ્ય કોષો હમણાં બોલ્યા હતા આપણે. આંતરાલ્ય કોષો આવેલા હશે અથવા તો લેડિંગના કોષો તરીકે ઓળખીએ. એમાંથી ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવ માટે જવાબદાર છે. તમે નામ આ સાંભળ્યું છે, ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ મુક્ત કરવા માટે જવાબદાર છે. સર્ટોલી કોષો આંતરાલ્ય કોષોમાંથી કાં તો લેડિંગના કોષોમાંથી ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવને ઉત્તેજિત કરવા માટે જવાબદાર છે. ધેટ્સ ઓલ. જેટલું પણ આવતું હતું ને એ બધું સર્ટોલી કોષોની પથ્થર જોડી કાઢી આપણે. ઓકે. બોલો, કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય?